તો યો વોટ ઇઝ અપ ગાઈઝ, ધીસ ઇઝ ધાર્મિક એન્ડ વેલકમ ટુ ધી માય ચેનલ RMD વ્લોગ્સ. તો યાર અત્યારે રાતના જો કે 4 વાગ્યા, 3:30 4 થયા, કારણ 3:30 વાગ્યાનો ઉઠેલો છું. થોડુંક સાયકલિંગ કરવા ગયો તો તે પછી આવ્યો અત્યારે 4 વાગે. 4 થવા આવ્યા છે. આમાં 4 થઈ જાય એટલે તૈયાર થઈ હું અમદાવાદ નીકળું છું. અત્યારે શું થાય શું નહીં, કારણ કે હું અત્યારે અમદાવાદ નીકળું છું, કામ છે એટલે એ કામ પતાવીને પછી ઉપલેટ આવીશ. 2-3 દી અહીંયા રોકાઈશ. જોઈ ચાલો. અત્યારે હું મારા શું કે ત્યાં મારો જ ફ્લેટ કહેવાય ટૂંકમાં છે તો મારા કઝિનનો જ. તો જો કે હું અત્યારે ઘરે પહોંચી ગયો અને પાછળ I-10 પડી, ઘરની ગાડી જ છે એ. હવે એ લઈને બીજા ઘરે જઈશ, કામ છે એટલે એ કામ પતાવી અહીંયા નાહી ધોઈને ફ્રેશ, કારણ કે 12 વાગે પૂગ્યો તો અત્યારે 2 વાગ્યા છે. 12 વાગ્યાનો અહીંયા છું. હવે જોઈ ત્યાં શું છે ચેક કરીશ. નિરાંતે આવી અહીંયા થોડીક વાર આરામ કરીને આજે એક્સેસ દેખાય ને, એક્સેસ જોઈને યાદ આવ્યું 869 આ રેડી આપણું જ છે, અમારા કઝિનનું જ છે. કારણ કે એક્સેસ લવર જ છે ટોટલી મારા, શું કે કઝિન ને એ બધા. કારણ કે એક્સેસ જેવી ગાડી ન થાય. મેટ બ્લુ, ચોકલેટ, બ્લેક, મેં 3 કલર લીધા. કઝિનનો બ્લેક છે. આ લીપમાં આવી મને 8 મહિના પહેલાંની યાદ આવી. કારણ કે 8 મહિના હું 1.5 મહિના રોકાણો હતો. 1.5 મહિના પાકો, કારણ કે ફિટ એક્ઝેક્ટ 8 મહિનાના કંઈક 2-5 દિવસ થયા, બહુ તો નહીં પણ 8 મહિના ફાઇનલ. અત્યારે મને 3% મેસેજ આવી ગયો, હું 8માં રહી જાઉં છું. કારણ કે આ પર્સનલ ફ્લેટ છે એટલે ચાલો. ફ્લેટ તો જો કે નહીં બતાવું યાર. એક ફાયદો એવો હોય ને, ગમે ત્યાં જઈને આપણે પોતાની પૂરતી 2 વ્હીલ 4 વ્હીલ તો ગમે ત્યાંથી એને મેળ થઈ જ જાય. કે નીચે પાર્કિંગમાં રાખી જ દે ચાવી, કે આને ગાડી આવશે એટલે આને ગાડી જોવે જ. તો અત્યારે ગાડી લઈને મસ્ત આમ ફૂલ રેલ સેલીમાં નીકળીએ. તો યાર 12 તો આવી ગયા, પણ અહીંયા આવું એટલે યાર આજે વાળની ટ્રીટમેન્ટ થઈને એક નંબર હોય યાર. બાકી વાળ કમ્પ્લીટ. અત્યારે 6 વાગ્યા છે. 11 વોચનું યાર કલેક્શન, આને ફાસ્ટ ટ્રેકની એક જોયેલું વોચ, એક ગેમિંગ ને સાઈડમાં સ્ક્રીનશોટ રાખું. આઈ થિંક એકાદી લઈ લેશું વોચ. અત્યારે તો એસીમાં બહાર નીકળવાનું બંધ નહીં થતું. ગાડી પડી હતી કોઈ કાંઠો મારીને આવું કામ છે એ પતાવી નાખું. બાકી થયું બધું. અત્યારના ફ્લેટ આવી ગયો આપણે જે હતું અહીંયા. આપણી I-10 પડી. અરે બાબુ મોસા તું ક્યાં લગ રહા है एकदम हीरो टाइप का. Seventh floor, 8th floor, 9th floor. 9th floor આપણું ડેસ્ટિનેશન છે. યસ. 8 વાગ્યા. ગાડીની ચાવી મારી પાસે આપણી I-10 ની આ પડી છે નિયોસ, ને પ્લસ એક્ટિવાની ચાવી પણ મારી પાસે છે. હકાવાળો હું એક ને ગાડી પડી છે 2. બોલો, અને બંધ કરી દઈ. ખુલ્લી લાગે, સોરી, બંધ થઈ ગઈ. ચલો. અત્યારે હું નીચે ગલે છે ને સોડા પીતા હતા. તાત્કાલિક ફોન આવ્યો કે કામ છે ઉપર ને. એવું તાત્કાલિક કામ કે સોડાનો ગ્લાસ લઈને અમે ભેગા જાય છે. કારણ કે હાથમાં પાણીની બોટલ હતી, ઉનાળો એવો હતો, પાણી પીતા હતી ભેગા ભેગું. હાથમાં પાણી ગ્લાસ જો મસાલો જોયો ને પેલાનો ફોન આવ્યો. તાત્કાલિક ધાબે કામ છે. દાદરા ચડીની લીપમાં, એટલે દાદરા ચડીને આવી તો મજા આવે. તો લીપમાં તો લીપમાં જાય છે 12th ફ્લોર ઉપર. 9th ફ્લોર આવી ગયો. 12th ફ્લોર ઉપર જઈ છે દાદરા ચડી. ચલો એની પાસે શું કામ છે. રાતના કેટલા છે તો 12 ને 10 થઈ છે. પિન મારે અત્યારે આપની આ બધા. હવે હું 1600 યાર ગ્લાસ દેવા જાય. જો આ ગ્લાસ મારા હાથમાં અત્યારે 1600. બાપરે, આંટલો એવો હતો તો એકાદ દેતા આવીએ. ગેંડી
કે અત્યારે આપણા હાથમાં 4 વ્હીલ તો આવી જ ગઈ, કારણ કે રાત થઈ ગઈ ને એટલે હવે તો i10 છે, ઓલી આપણે એક્સેસ તો હજી હું ન લઉં, પણ એક્ટિવા છે ને i10 છે ને એ બે વસ્તુ તો આપણી જ છે. અહીંયા આપણે ગમે ત્યારે જોઈએ ત્યારે મળી જાય, એટલે એની કશી કાંઈ ઉપાધિ જ નહીં કરવાની. આ આપણે એપાર્ટમેન્ટની બહાર લઈને જઈએ એટલે એમાં કંઈ ઉપાધિ નહીં કરવાની. તો યાર રાતના 3 વાગ્યા હે, 3 જ થયા ફિટ. આમ ઊંધું દેખાય તો ઊંધું ભાઈ થોડું થોડું જોઈ લ્યો, કારણ કે રાતના 3 વાગે નવરા નથી. અત્યારે એક્ટિવા ચાવી લઈને નાઈટ આઉટ, કારણ કે હમણાં 4 વ્હીલમાંથી આવ્યા, થોડુંક ભોજનના લઈને કરવા ગયા હતા. ભૂખ લાગી કારણ કે અત્યારે ભજીયા હતા યાર, ભજીયા ભાવે નહીં, કારણ કે આ પ્રસંગમાં આવ્યો એટલે. અમે ગાડીની ચાવી આપણી પાસે 2 આવી ગઈ, 4 વ્હીલ 2 વ્હીલ જે લઈને જવું અત્યારે બીજા 4 વ્હીલમાં ગયા હતા, બલેનો હતી. અત્યારે આપણી 4 વ્હીલ પાસે 2 વ્હીલ અહીંયા છે, તો રખડશું. જોકે મારી પાછળ આવી છે.